મિત્રો આમાં આપણે રાજ્ય વેરા નિરીક્ષકનું જોઈ રહ્યા છીએ। જીપીએસસીનું નોટિફિકેશન છે, જેવું કે તમે જોઈ રહ્યા છો। જીપીએસસીમાંથી જે ભરતી બહાર પડી છે એનું છે ગુજરાત જાહેર સેવા આયોગ, એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ઠીક છે। તો એનું આપણે જોઈશું આ જીપીએસસીનું કે રાજ્ય વેરા નિરીક્ષક, એટલે કે જેને STI કહેવાય છે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ઠીક છે। તો આનું નોટિફિકેશન આવી ગયું છે અને લાસ્ટ ડેટનું આપણે જોઈએ તો 31/8/2024 આની લાસ્ટ ડેટ છે, અને કે 31 ઓગસ્ટ 2024 સુધીમાં આનું ફોર્મ ભરી શકાય છે। તો પહેલાં આપણે વેકેન્સીનું આમાં જોઈશું। તો જેવું કે વેકેન્સીનું તમે આમાં જોઈ શકો છો, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3નું કુલ જગ્યાઓમાં 300 જગ્યા છે, જેમાં બિન અનામતમાં 133 છે જનરલવાળા માટે, EWS માટે 33 છે, OBC માટે 68 છે, અનુસૂચિત જાતિ એટલે SC માટે 16 છે, ST માટે 50 છે, અને એ સિવાય જે મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવેલ છે એનું પણ લિસ્ટ તમે જોઈ શકો છો કે જનરલ માટે આપણે 44 છે, આમાં EWS માટે 11 છે, OBC માટે 22, SC માટે 6 અને ST માટે 17 છે। એ સિવાય આગળ આપણે જોઈએ ડિસેબલ એટલે કે દિવ્યાંગ ઉમેદવારો, એમના માટે 12 આપવામાં આવેલ છે, અને એક્સ સર્વિસમેનની 30 છે। આગળનું આપણે આમાં નોટિફિકેશન મુજબ આગળ વધીશું, ચેક કરીશું આમાં શું છે એનું કે લાસ્ટ ડેટનું આપણે જોઈ લીધું કે 31/8/2024 છે, ઠીક છે। અને ફી 100 રૂપિયા રહેશે, એ જનરલ કેટેગરીવાળા માટે છે ફીનું એનું, એ પણ આપણે આગળ જોઈશું કઈ રીતે છે, ઠીક છે। તો અહીં આગળ આપણે જોઈ રહ્યા છીએ ફીઝનું। તો અહીં તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીના ઉમેદવારે ફી કેટલી ભરવાની છે, 100 રૂપિયા ભરવાની રહેશે ફી, ઠીક છે। બીજા કેટેગરી માટે આમાં લખેલું નથી, પણ આપણે જોઈશું આગળ શું આવે છે બીજું। એજ લિમિટ, હવે એજ લિમિટનું તમે આમાં જોઈ શકો છો કે 20 વર્ષ પૂરા હોવા જોઈએ, ઠીક છે। ઓછામાં ઓછી તમારી ઉંમર 20 વર્ષ હોવી જોઈએ, 20 થી 35 વર્ષ। અને આમાં ઉંમરમાં છૂટ પણ આપવામાં જ આવે છે, જે SC ST માટે 5 વર્ષની, અને આમાં જો OBC માટે પણ 5 વર્ષની છે, ઠીક છે। અમુકમાં શું OBCને 3 વર્ષની જ આપવામાં આવે છે, પણ આ જે રાજ્ય વેરા નિરીક્ષકની પોસ્ટ છે એમાં તમે આમાં જોઈ શકો છો કે OBC વાળાને પણ 5 વર્ષની છૂટ આપેલ છે, અને EWSને પણ છે, ઠીક છે। SC એટલે કે જનરલ સિવાય તમામ વર્ગના ઉમેદવારોને 5 વર્ષની છૂટ છે, અને એ સિવાય તમામ મહિલા ઉમેદવારોને પણ 5 વર્ષની, મહિલા ઉમેદવાર એટલે કે જનરલ કેટેગરીવાળાને પણ છે, ઠીક છે। ખાલી જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારને જ છૂટ નથી, એ સિવાય બધાને છૂટ છે। અને બાકી એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ હોય એ લોકો માટે પણ છૂટ છે, દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની છૂટ આપવામાં આવે છે। હવે આપણે જોઈશું એજ્યુકેશન ક્વોલિફિકેશન, તમે કેટલું ભણેલા હોવા જોઈએ। તો શૈક્ષણિક લાયકાતાની જે છે તમે કોલેજ પાસ હોવા જોઈએ, ઠીક છે। ભાઈ તમે કોઈ પણ પ્રવાહી પાસ કરેલું હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ, ઠીક છે, BA BCom BSc કોઈ પણ મૂળ તમે કોલેજ પાસ હોવા જોઈએ। અને એક છે કે અમારે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તમને, ઠીક છે। એટલે એના માટે કોઈ પણ સર્ટિફિકેટ કે પછી તમારી માર્કશીટમાં કોઈ વિષય રીતે લખેલું હોવું જોઈએ કોમ્પ્યુટર, ઠીક છે। પગાર ધોરણ તમે જોઈ શકો છો 49,600, ઠીક છે। આગળ પરીક્ષાનું, તો પરીક્ષામાં તમારે આમાં 4 પેપર આવશે, ઠીક છે। પ્રથમ પેપર હશે ગુજરાતી ભાષાનું હશે, બીજું ઇંગ્લિશ ભાષાનું હશે, અને 3 અને 4 જે છે સામાન્ય અભ્યાસ 1 2 એટલે કે જનરલ નોલેજ, બંધારણ ને વિજ્ઞાનનું ને એવું બધું એમાં પૂછે। અને ટાઈમ સુધી તમારે દરેક પેપર જે છે આ 4 પેપર 100 ગુણના હશે, એક પેપર 100 માર્કનું, એવી રીતે છે। 4 પેપર આવશે તમારે, ટોટલ 400 માર્ક, અને એક પેપરના તમને આમાં 3 કલાક આપવામાં આવશે, ઠીક છે। દરેક પેપર મુજબ તમને 3 કલાકનો સમય ફાળવવામાં આવે છે આમાં। બીજું આગળ આપણે જરૂરી હોય જોતા રહીશું। તો આમાં જો ઇંગ્લિશમાં નોટિફિકેશન છે, નીચે ઉપર ગુજરાતી હતું, નીચે ઇંગ્લિશમાં એ જ છે। તો આ મેન જે હતું એ આપણે જોઈ લીધું। હવે આનું ફોર્મ જે ભરવાનું છે, તો ફોર્મ તમારે આની વેબસાઇટ આપણે જીપીએસસીની જે વેબસાઇટ છે ઓજાસની, ઠીક છે, ગુજરાત માટે જીપીએસસી ઓજાસ જે વેબસાઇટ છે એની ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન। અને ફીસ વગેરેનું તમને કહી દીધું ફીનું કે 100 રૂપિયા ભરવાના થાય છે ફીના, એ પણ અધર કેટેગરીના ને નહીં, ખાલી જનરલ કેટેગરીના ઉમેદવારને 100 રૂપિયા ફી ભરવાની થાય છે। બાકી ફોર્મની વાત કરીએ આપણે, તો જે લોકો નવા જ છે, પહેલી જ વાર ફોર્મ ભરતા હોય છે જીપીએસસીમાં,
તો એ લોકોનો ફોર્મનો જે ચાર્જ લાગતો હોય એ છે 90 થી 100 રૂપિયાની અંદર પતી જાય છે. ઠીક છે, તમે ઘરે બેઠા ફોર્મ જો અમારી પાસે ભરાવવા માંગતા હોય તો એના માટે અમારી જોડે ચાર્જ જે નવા ઉમેદવાર છે જે પહેલી વાર ફોર્મ ભરે છે એમના માટે 80 રૂપિયા ચાર્જ છે, અને જે જૂના ઉમેદવાર છે એમના માટે 70 રૂપિયા, કે જેમને અગાઉ ફોર્મ ભરેલ હોય એ લોકો માટે 70 રૂપિયા ચાર્જ લાગે છે. અને આ સિવાય ફી, હવે ફીનું અમે તમને કીધું કે જનરલ કેટેગરીવાળાને 100 રૂપિયા એક્સ્ટ્રા ફી ભરવી પડે છે, અમને આપવાની છે, બાકી બીજું કાંઈ આમાં નવું નથી. અને આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાઈ રહો, જેથી તમને સારી માહિતી મળી રહે. જય હિન્દ, જય ભારત.